ન કે ભૂખ્યા પડ્યા રહીએ સાહેબ, કોને કહીએ અમે, ખુશદ ને કોને કહેવાતી. સાચી વાત છે. આ સાહેબ ખાવા પીવાની તકલીફ પડે છે. અચ્છા. એકલી સૌ કોઈ કમાવાળું છે નહીં, ચાલી શકતી નથી. દાદા આપી જાય છે ખાવા પીવાનો સામાન થોડા ઘણો, દાદાને ફોન કરું તો. બીજો કોઈ આશરો નથી મારે, એકલી છું. તમારા દીકરા હતા ને? દીકરો મરી ગયો, દાદાને ખબર કઈ રીતના, શું થયું એને? શું ને હા, પેરાલાઇઝ હતું, દાદા બી ગુજરી ગયા, છોકરો બી. ક્યારે થયું? તો 12 મહિના થઈ ગયા દાદાને, તો છોકરો તો હમણાં જ ગુજરી ગયો છે, 5-6 મહિના થઈ ગયા. અચ્છા. હા, અચાનક કેમ શું થઈ ગયું? શી ખબર, ખૂનની વામિટ થઈ એટલે મરી ગયો. હોસ્પિટલ નતા લઈ ગયા? ના, પૈસા વગર સાહેબ મને તકલીફ જ એવી પડે, ખાવા પીવાનું ક્યાં લઈને જવું. અચ્છા. તો અત્યારે શું કરો તમે? કશું નહીં, ઘેર બેઠી છું. આ કોઈ છૂટક મજૂરી મળી જાય 20-25 રૂપિયાને કરીએ છીએ ને એવું ચલાવીએ છીએ. દાદી, આ તમને કરિયાણું આપ્યું છે, હા, પટેલ ફેમિલી છે એમના તરફથી, હા. બરોબર? તો બસ એમને આશીર્વાદ આપો, મને આપો અને દાદાને આપો. બધાના આશીર્વાદ, ભગવાન તમને સુખી રાખે બેટા. અને ખાસ કરીને જે પટેલ ફેમિલી છે એમને પણ આશીર્વાદ આપો. ભગવાન સુખી રાખે એમને. સારું સાહેબ આયા તો એટલી તમારી મહેરબાની, અમારે ભૂખે મારવાનું તો ના રહ્યું ને. હા, ના દાદી રડશો નહીં. આ તો કેવું, બધાના પરિવારના સદસ્યો જતા રહે એને જ ખબર પડે. દીકરો સાહેબ હું બહુ હેરાન થઈ ગયું, કોને કહું. સાચી વાત છે. રડશો નહીં દાદી. આપણે શું છે, ભગવાને તમને ક્યાંક ને ક્યાંક સારા કર્મો કરતા હોય ને, તો આપણા જેવા દાદા છે આપણી સાથે, અને અમે બધા બાપડા આપી જાય, ભલે થોડા ઘણું આપે ખરું, દાદા ભૂખે નહીં મરવા દેતા. એટલે બસ, તો ભગવાન હરેક વ્યક્તિને રાતે ખાધા પીધા વગર નથી સુવા દેતા. તો માત્ર અમે નિમિત્ત છીએ. રડશો ની, હિંમત ના હારશો. બસ એક કહેવાય ને કે હિંમત રાખીને આટલા તમે રહો છો, મા દીકરી, સારું કહેવાય.